ભારતના હીરાના કેન્દ્ર તરીકે પ્રખ્યાત સુરત અભૂતપૂર્વ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે। એક સમયે સમૃદ્ધ હીરા ઉદ્યોગને આર્થિક મંદીનો ભારે પ્રભાવ પડ્યો છે। છેલ્લા 3 વર્ષમાં સુરતના હીરા વેપારીઓને 300 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે, જેના કારણે ઘણા લોકોએ તેમના વ્યવસાયો બંધ કરવા પડ્યા છે। માત્ર 3 વર્ષમાં 210 વેપારીઓને તેમના હીરા વ્યવસાયો છોડી દેવાની ફરજ પડી છે। આના પરિણામે માત્ર નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું નથી, પરંતુ વ્યાપક બેરોજગારી પણ થઈ છે। એક સમયે મુખ્ય રોજગારદાતા રહેતો આ ઉદ્યોગ હવે તેના કામદારોને આજીવિકા પૂરી પાડવા માટે સંઘર્ષ કરી રહ્યો છે। વધુમાં કટોકટીના કારણે હીરા ઉદ્યોગમાં નુકસાન અને છેતરપિંડીની ફરિયાદોમાં પણ વધારો થયો છે। પોલીસમાં 186 ફરિયાદો નોંધાઈ છે, જ્યારે ડાયમંડ એસોસિએશનમાં 24 ફરિયાદો નોંધાઈ છે। આ ફરિયાદો કટોકટીની ગંભીરતા અને તાત્કાલિક હસ્તક્ષેપની જરૂરિયાત પર ભાર મૂકે છે। હીરા ઉદ્યોગમાં મંદીના દૂરગામી પરિણામો છે, જે ફક્ત વેપારીઓને જ નહીં પરંતુ કામદારો અને તેમના પરિવારોને પણ અસર કરે છે। ઉદ્યોગના ઘટાડાને કારણે રોજગારીની તકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ઘણા લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 3 વર્ષની મંદીના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ આર્થિક નુકસાન લોકોએ ભોગ્યું છે। એના કારણે ક્યારેક કોઈ પાર્ટી વીક પણ પડે અને પેમેન્ટો પણ નથી થતા હોતા, પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર જે પ્રમાણે ચેકથી અને બિલથી વહીવટ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર થતા જોવા મળી રહ્યા છે, એના કારણે કોઈ ટ્રેડરે માલ વેચેલો હોય અથવા કોઈ કારખાનેદાર માલ વેચેલો હોય અને પેમેન્ટ ન મળે તો આ 3 વર્ષની અંદર એવી ઘણી ઘટનાઓ છે। એના કારણે ઇન્કમટેક્સના બુક્સ ઉપર જ્યારે તમે સેલ લીધું હોય ત્યારે તમારે FRIની નકલ જોઈન કરવી પડતી હોય। જેના કારણે વરાછા, કતારગામ, મૈદરપુરા પોલીસ સ્ટેશનની અંદર આવા ઉઠાવણાના ઘણા કેસો નોંધાયેલા છે। આની ઇફેક્ટ ફક્ત લોકલ બેઝ ઉપર નહીં પણ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ થતી જોવા મળી હતી। ખાસ કરીને બેલ્જિયમ, હોંગકોંગ, દુબઈ જેવા કન્ટ્રીની અંદર જ્યાં ફાઇનાન્સ મળતું હોય છે, આવા કન્ટ્રીની અંદર પણ ત્યાંના સ્થાનિક વેપારીઓએ પણ ખૂબ મોટા રકમ સાથે બેંકોની નાદારી નોંધાવી છે। આ બધા જ કારણોની પાછળ મેઇન આ છેલ્લા 3 વર્ષના કારણે જે મંદીની અંદર સતત તૈયાર પોલીસના ભાવમાં ઘટાડો, એના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓ પડી હતી। આ દરમિયાન સરકાર અને ઉદ્યોગ સંગઠનોએ અસરગ્રસ્ત વેપારીઓને અને કામદારોને સહાય પૂરી પાડવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ। આમાં નાણાકીય સહાય, કૌશલ્ય તાલીમ અને નોકરી પ્લેસમેન્ટ કાર્યક્રમો જેવી પહેલ સામેલ હોઈ શકે છે। સક્રિય પગલાં લઈને કટોકટીની અસરને ઓછી કરવી અને સુરત હીરા ઉદ્યોગના